ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે ગઈકાલે મારામારી થઈ હતી, મોટી બબાલ થઈ હતી। એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે ચૈતર વસાવાના ઉપર ફરિયાદ કરી છે તેના વિશે વાત કરવી છે, કારણ કે ખાસ કરીને અહીં ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવાએ હત્યાનો પ્રયાસ કર્યો છે। શું છે સમગ્ર વિષય, ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે આપણે જોયું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ચૈતર વસાવા વચ્ચે મોટી બબાલ થઈ હતી। એ બાદ ભાજપના નેતાએ ચૈતર વસાવાની સામે ફરિયાદ કરી હતી। સૌથી પહેલા તો ફરિયાદ ઉપર નજર કરીએ કે જે પ્રમાણે સંજય વસાવા છે, જે તાલુકા પંચાયતના પ્રમુખ છે ડેડિયાપાડાના, તેમના દ્વારા ચૈતર વસાવા ઉપર ફરિયાદ કરવામાં આવી છે। ખાસ કરીને વિગતે વાત કરીએ, અહીં લખવામાં આવ્યું છે કે 12 વાગ્યાની આસપાસ, એટલે કે આ ગઈકાલની વાત કરવામાં આવી છે, પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે પ્રાંત સાહેબની ઓફિસમાં એટીવીટીની મીટિંગ હતી। તે દરમિયાન આ કામના ફરિયાદી તથા સાહેદો તથા કામના આરોપી પણ મીટિંગમાં હાજર હતા। તે દરમિયાન ચૈતર વસાવા, અહીં આરોપી લખવામાં આવ્યું છે, ચૈતર વસાવાએ ફરિયાદી તથા સાહેદ પ્રાંત સાહેબને જણાવેલ કે મારા માણસો એટીવીટીના સભ્યમાં નિમણૂક કેમ નથી કરવામાં આવતા, મારા પાસે કેમ મંગાવવામાં આવેલ નથી, તેમ કહીને અચાનક ફરિયાદી તેની સાથે જે તાલુકા પંચાયતના પ્રમુખ છે ચંપાબેન ઉગ્ર કરીને ગાળાગાળી કરી હતી। અભદ્ર ભાષામાં ન શોભે તેવા શબ્દો બોલ્યા હતા અને ફરિયાદી આરોપીને જણાવેલ કે અત્રે મહિલા પણ છે, આવું વર્તન ન કરો તેમ કહેતા છતાં પણ આરોપી ચૈતર વસાવા અચાનક જ ઉશ્કેરાઈ ગયા હતા અને પ્રાંત સાહેબના ટેબલ ઉપર મૂકેલ પોતાના મોબાઈલથી ફરી છૂટો માર મારીને માથાના ભાગે ઈજા કરી હતી। તેમજ સાહેદ પ્રાંત સાહેબના ટેબલ ઉપર મૂકેલ કાચનો વજનદાર ગ્લાસ હાથમાં લઈને ફરિયાદીને માથાના ભાગે છૂટો મારતા જે વખતે હાજર પોલીસને હાથ આડો કરતા ફરિયાદીને માથાના ભાગે ઈજા થતા રોકેલ, જે વખતે કાચનો ગ્લાસ પણ તૂટી ગયો હતો। એટલે ખાસ કરીને અહીં ક્યાંક સીધી જ વાત છે, જે સંજય વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમના દ્વારા ચૈતર વસાવા ઉપર જે ફરિયાદ કરવામાં આવી છે, એમાં સાફ પણ એવું લખવામાં આવ્યું છે કે સૌથી પહેલા જે સમયે આ મીટિંગની શરૂઆત થઈ હતી એ જ સમયે ચૈતર વસાવા દ્વારા ફોનથી અને ક્યાંક કાચના ગ્લાસ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને એના કારણે ઈજા થઈ હતી તેવી વાત કહેવામાં આવી છે। જો આગળ વિગતે ચર્ચા કરીએ તો જે તૂટેલ કાચનો ગ્લાસ લઈને ફરિયાદીને મારી નાખવાના ઈરાદે આરોપી ગ્લાસ લઈને ફરિયાદી પાસે લઈ આજે તો તને મારી નાખીશ તેમ કહીને તૂટેલો ગ્લાસ ગળાના ભાગે મારવા જતા ફરિયાદીએ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવેલ। એટલે ફરિયાદી એટલે અહીં સંજય વસાવાની વાત કરવામાં આવી રહી છે અને આ કામના આરોપીએ પ્રાંત સાહેબની ઓફિસમાં રહેલ ખુરશી તોડી નાખી હતી અને ઓફિસની બહાર જતા જતા ફરિયાદીને કહેલ કે તું ઓફિસની બહાર નીકળ, હું તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપીને ગુનો કર્યો તે વગેરે બાબત। એટલે ખાસ કરીને અહીં ચૈતર વસાવા દ્વારા જે અત્યાર સુધીની જે બબાલ કરવામાં આવી છે એને લઈને વાતચીત કરવામાં આવી છે। જો કે તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ જેમની બબાલ થઈ હતી ચૈતર વસાવાની સાથે, તેમના દ્વારા જે ચૈતર વસાવા ઉપર ફરિયાદ કરવામાં આવી છે, આ એ જ ફરિયાદની કોપી છે ને એની અંદર ઘણી બધી વાતો લખવામાં આવી છે કે મોબાઈલ વડે છૂટો હુમલો કરવામાં આવ્યો હતો, ક્યાંક કાચનો ગ્લાસ છે તેના વડે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં હાજર રહેલી ખુરશીને પણ તોડી નાખવામાં આવી હતી અને ખાસ કરીને આજે તો તને નહીં જીવવા દઉં તેવી પણ ક્યાંક ધાક ધમકી આપવામાં આવી હતી। એ જ દરેક વાતને લઈને જે ભાજપના નેતા છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને એક તરફ ચૈતર વસાવાના સમર્થકોનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ હુમલો કર્યો હતો, પરંતુ ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ આ ફરિયાદ સામે આવી રહી છે એમાં સીધા જ આક્ષેપો છે તે ચૈતર વસાવા ઉપર લગાડવામાં આવ્યા છે। એટલે આજે પણ ક્યાંક ચૈતર વસાવાના સમર્થકો છે તે વિરોધ પ્રદર્શન કરવાના છે, જે તેમની ધરપકડ કરવામાં આવવાની છે એ બાબતને લઈને આજે તેમને કોર્ટમાં પણ રજૂ કરવાના છે તેવા પણ ખુલાસા તેમના પત્ની દ્વારા કરવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક અત્યારે જે ફરિયાદ સામે આવી રહી છે એના ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે હવે આ વાતને લઈને જ્યારે તપાસ કરવામાં આવશે તે સમયે પણ અવનવા ખુલાસા થઈ શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।